અરે ભાઈ ડીએમકે હાર્યું. કાચો ગુજરાતીની આગાહી સાચી પડી રહી છે. ટીવીકે એટલે કે વિજયની પાર્ટી, એક્ટરની પાર્ટી, લાર્જેસ્ટ સિંગલ પાર્ટી છે. બધી આગાહીઓ ખોટી પડી. કાચો ગુજરાતીની આગાહી સાચી પડી રહી છે અને ટીવીકે અને એનડીએની ગવર્મેન્ટ બની રહી છે તામિલનાડુની અંદર. સૌથી મોટા ન્યૂઝ આ છે. એનું મોટાભાગની ચેનલની જે લોકોએ સર્વે કરેલો હતો એ બધી આગાહીઓ ખોટી પડી, કારણ કે સર્વેની સિસ્ટમ હવે જૂની થઈ ગઈ છે મિત્રો. સર્વેની સિસ્ટમ ચાલતી નથી. ઇન્ટેલિજન્ટની મેથેમેટિકલ મોડેલિંગથી જ કામ થાય છે અને એ પ્રમાણે કરીને આપણે વિજયને લાર્જેસ્ટ પાર્ટી ડિક્લેર કરેલી અને વિજય અને એનડીએની પાર્ટી બંને ભેગા થઈને ગવર્મેન્ટ બનાવશે. એ થઈ રહ્યું છે. 103 સીટમાં લીડિંગ છે વિજય, 80 સીટમાં એનડીએ લીડિંગ છે અને ડીએમકે ખાલી 40 સીટમાં લીડિંગ છે. ડીએમકેને તો ફટકો પડવાનો જ હતો. ઉપરથી સ્ટેલિન ને ઉદયન બંનેને હારી રહ્યા છે, કારણ કે સનાતનને ડેન્ગ્યુ કહ્યો મંદિરના પૈસા તમે ચોરી જાઓ તો પછી ગમે ત્યારે તો પબ્લિક બધા પાઠ ભણાવે ને. એમને કોઈ ઓલ્ટરનેટ જોઈતો હતો. બીજેપીના મૂળિયા એટલા ઊંડા નથી પણ એનો વિજયે કમાલ કરી દીધો, જબરદસ્ત કમાલ કર્યો મિત્રો. હવે પોંડિચેરીમાં તો આપણે કહ્યું એમ એનો સનાતનને બહુ મોટો ફાયદો છે, કારણ કે શ્રી અરબોંદોની સંસ્થા છે ત્યાં અને એટલે જ એનો 22 સીટમાં આગળ છે બીજેપી એનડીએ. હવે હેમંત બિસ્વાનું તો શું કહેવાનું, 70% સીટ એ જ લઈ રહ્યા છે એવું લાગે છે. કેરાલામાં મેં કહેલું એ પ્રમાણે કોંગ્રેસ લેડ મોરચો આવી રહ્યો છે ને લીડિંગમાં છે અને એનડીએ બી થોડા 4 સીટમાં લીડિંગ છે, કારણ કે એમણે સારું એવું ગ્રાઉન્ડ વર્ક કર્યું છે. એમના પર્સન્ટેજ વોટ તો વધારે જ આવશે, નંબર ઓફ સીટ કદાચ ઓછી હોય તો. બીજું શું થઈ રહ્યું છે મેઇન બંગાળની અંદર, તો કાચો ગુજરાતીની આગાહી નજીક પહોંચી રહ્યું છે. આપણે 176નો આંકડો બીજેપીને આપેલો હતો. બીજેપી લીડિંગ છે, જુદી જુદી ચેનલો જુદા લીડિંગ બતાવી રહી છે, પણ આઈ એમ શ્યોર 176 ±5માં આવી જશે. બસ તમને આજ અપડેટ મારે કરવાનો તો એટલે આવ્યો. થેન્ક યુ સો મચ. કાચો ગુજરાતીની આગાહી સાચી પડી રહી છે. થેન્ક યુ સો મચ. સો નાઇસ ઓફ યુ.